હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર જે ચિહ્નોની માહિતી લઈએ છીએ, બરાબર. તો હાલ છેલ્લે હવે આપણે 3 જ ચિહ્ન છે એની માહિતી મેળવીશું. ત્યારબાદ છે બધા ચિહ્નોની માહિતી મેં તમને આપી દીધી છે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થી છે હું માનું ત્યાં સુધી નોટ કરતા જશે કે જે પણ કઈ ચિહ્નો ભણાવેલા છે એ ક્યાં ચિહ્નો છે, એ ક્યાં અને કેવી રીતે છે એનો વપરાશ થાય છે, બરાબર. અને કેવી રીતે ગુજરાતીના લખાણની અંદર ચિહ્નો છે કેવી રીતે લખવા, બરાબર, અને ક્યાં અને કેવી રીતે ચિહ્ન છે મૂકવા, આવી જો માહિતી આપણને ખ્યાલ હોય તો આપણે ગુજરાતી ભાષાનું લખાણ છે, હું અવારનવાર કહું છું કે લખાણ છે એકદમ સચોટ થશે, બરાબર. કારણ કે ચિહ્નોનું મહત્વ છે ખૂબ જરૂરી છે, અને ચિહ્નો સિવાય તમારું લખાણ છે ગુજરાતી ભાષામાં યોગ્ય છે એ ગણવામાં આવે છે, બરાબર. એટલે હાલ આપણે વિશેષ માહિતી ન લેતા આપણે છે હાલ 3 ચિહ્નોની માહિતી ભણીશું, બરાબર. 3 ચિહ્ન જે છે કે હવે 3 ચિહ્ન જે બાકી રહ્યા છે, બરાબર. એમાં એક તો છે ફૂદડી ચિહ્ન. તમે ફૂદડી ચિહ્ન પણ જોતા હશો, કાપ વાગડી છે, હલક ચિહ્ન છે, બરાબર. એટલે આ 3 ચિહ્નો વિશે છે આપણે માહિતી મેળવીશું. મિત્રો ફૂદડી ચિહ્ન છે હું માનું છું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી છે એના વિશે માહિતગાર હશે, કારણ કે તમારા ધોરણ 10 ની અંદર જે માર્કશીટની અંદર તમારા જે માર્ક છે એનો ઉમેરો કરવામાં આવે છે, બરાબર. આપણે તમે કહો છો ને કે જણાવ પાસ, બરાબર. એની અંદર એક તમે જોઈ શકો છો કે ધોરણ 10 ની માર્કશીટની અંદર ઘણા ધોરણ 10 હોય કે 12 હોય, ઘણા વિદ્યાર્થીઓને ફૂદડી છે એ આવે છે, બરાબર. આ ફૂદડી ચિહ્ન શું સૂચવે છે એના વિશે આપણે માહિતી છે એ જોઈએ, બરાબર. એના વિશે કોઈ વિશેષ સાંકેતિક અર્થ છે દર્શાવવામાં આવેલો. શું દર્શાવેલું હોય તો કે તમે માર્કશીટની અંદર બોર્ડની જે તમારી માર્કશીટ આવે છે એની અંદર તમે ફૂદડી ચિહ્ન જુઓ છો, અને અવારનવાર તમે એવું પણ કહો છો કે આમાં અમારે એટલી ફૂદડી છે, બરાબર, એટલે એટલા માર્ક છે એની અંદર ભેળવેલ છે, બરાબર. એટલે આ એક સાંકેતિક અર્થ ધરાવતી જે ફૂદડી છે એનું પણ ઘણું બધું મહત્વ છે, બરાબર. એટલે ફૂદડી પણ ઘણું બધું કહી જાય છે, એટલે આપણે ફૂદડી વિશે છે એની માહિતી મેળવશું. જો ફૂદડી ચિહ્ન, બરાબર, કે પ્રકરણમાં કોઈ વાક્ય કે શબ્દની, બરાબર, નોંધ રજૂ કરવામાં આવે છે. શું કીધું? કોઈ પ્રકરણ છે, કોઈ વાક્ય છે એની નોંધ છે રજૂ કરવા માટે શું કીધું છે? એની નોંધ કે આગળ છે આ કંઈક વિશેષ દર્શાવે છે. માનો કે તમે કોઈ પેપર છે લખો છો, પેપરની અંદર ઘણા સાંકેતિક જે પણ કાંઈ ચિહ્ન છે દર્શાવેલા હોય, બરાબર. એટલે પેપરની અંદર પણ તમે ઘણીવાર છે એ ફૂદડીનું નિશાન કરતા હોય, બરાબર. આ ફૂદડી સાંકેતિક અર્થ છે એ દર્શાવે છે. એનું કારણ શું છે? શું કીધું કે પ્રકરણમાં કોઈ વાક્ય કે શબ્દ, બરાબર, કે વાક્ય કે શબ્દની નોંધ રજૂ કરવા માટે તે જગ્યાએ ફૂદડીનો ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે કોઈ મુખ્ય નોંધ છે અને શું કીધું છે કે મુખ્ય નોંધ રજૂ કરવા માટે તે જગ્યાએ આપણે કોઈ મુખ્ય નોંધ રજૂ કરવાની છે કે જે કંઈક વિશેષતા દર્શાવે છે. માનો કે તમે કોઈ વાક્ય વિશે લખો છો, તો કોઈ શબ્દ વિશે લખો છો, બરાબર. કોઈ શબ્દ કે કોઈ વાક્ય જે વિશેષતા દર્શાવે છે એવું તમે જો દર્શાવવા ઈચ્છતા હો તો તમે ફૂદડીનું નિશાન કરશો. શા માટે? તો કે આ કોઈ વાક્ય છે, આ કોઈ શબ્દ છે, વિશેષતા દર્શાવે છે કે નોંધ રજૂ કરવા માટે તે જગ્યાએ તમે ફૂદડી ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એટલે મેં તમને અગાઉ જ કીધું કે તમારી આવી બોર્ડની પ્રશ્નપત્ર જે માર્કશીટ છે એની અંદર પણ આવી ફૂદડીની સાંકેતિક અર્થ છે દર્શાવેલો હોય, કારણ કે આ કંઈક વિશેષ નોંધ છે એ રજૂ કરવામાં આવે છે, બરાબર. એટલે તમે પ્રશ્નપત્ર લખો છો ત્યારે પણ તમે જોઈ શકો છો, તમારે આન્સર કીની અંદર પણ તમે જોઈ શકો છો કે એની અંદર તમે ઘણી બધી નોંધો છે, કોઈ વાક્ય છે વિશેષ છે એવું દર્શાવવું હોય તો તમે ફૂદડી છે, બરાબર. ફૂદડી એટલે કઈ ફૂદડી, બરાબર, કે આ જે ફૂદડીનું નિશાન તમે કરી અને વાક્યની વિશેષતા દર્શાવો છો. આપણે આ વાક્ય છે આપણા માટે વિશેષ છે, આ નોંધ વિશેષ છે, બરાબર, એવું દર્શાવવા માટે આપણે છે આવી એક નિશાની કરીએ છીએ. એટલે એ નિશાનીનો પણ ઉપયોગ છે, એટલે કે ચિહ્નનો પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ કેટલીક વખત પેપરમાં ફૂદડી બતાવીને સાંકેતિક રીતે દર્શાવવામાં આવી હોય છે. તમે પ્રશ્નપત્ર લખો છો તેવા પ્રશ્નપત્રની અંદર પણ કેટલીક ફૂદડીઓ છે મૂકવામાં આવેલી છે. શું માટે? ક્યાં? તો કે એમાં જોઈ લે કે પેપરમાં ફૂદડી બતાવીને સાંકેતિક અર્થ દર્શાવેલો હોય. સાંકેતિક અર્થ કે આનો સંકેતી કે આ બાબત તમારે વિશેષ છે તમારા માટે, અને આ વિશેષ બાબત તમારે લખવાની છે,
બરાબર. એટલે સાંકેતિક અર્થ દર્શાવવા માટે પેપરની અંદર આવી કંઈક નિશાની હશે. એ શા માટે? તો કે આ કંઈક વિશેષ નોંધ છે અને તમારે લખવાની છે. બરાબર. આપણે ખ્યાલ છે કે કોઈ વિશેષતા દર્શાવતું હોય તો એના પેપરની અંદર આપણે નિશાન કરીએ છીએ. બરાબર. તમે જવાબ લખો છો તો પણ ઘણા બધા તીર કરો છો. બરાબર. એટલે એનો મતલબ એવો કે જે પણ ખુદડી છે એ પણ કરવામાં આવે છે, કારણ કે વિશેષ નોંધ લખો છો. પેપરની અંદર તમારે કોઈ લખવું છે, પ્રશ્નપત્રની અંદર પણ ખુદડી આપીને કંઈક લખેલું છે, તો એ શું દર્શાવે છે? તો કે વિશેષ વાક્ય કે શબ્દની નોંધ રજૂ કરવા માટે સાંકેતિક અર્થ દર્શાવવામાં આવે છે. બરાબર. વિશેષ કશું છે નહીં. પછી આપણે કાક પાજો કાક પગ ઘોડી. કાક પગ ઘોડી. કાક પગ ઘોડી. આમ તો તમે એના વિશે માહિતગાર હશો કે જેની નિશાની આ દિવસે. બરાબર. કાક પગ ઘોડી એનો મતલબ એવો થાય કે તમે કોઈ વાક્ય લખો છો. કોઈ વાક્ય લખતી વખતે લખતા એમાં કોઈ શબ્દ છે ખૂટે છે, તો આપણે ભૂલાઈ ગયો છે. બરાબર. તમે વાક્ય લખો છો ને એની અંદરથી તમારે કોઈ શબ્દ છે ભૂલાઈ ગયો છે, તો તમે શું કરશો? કોઈ પણ પ્રકારની ચેકચાક કરવાની નથી. તમારે કાક પગ ઘોડીનું નિશાન કરી અને એની નીચે તમે જે શબ્દ ભૂલેલા છો એ શબ્દ છે એ લખવો, જેથી કરીને ખ્યાલ આવે કાક પગ ઘોડી છે શું સૂચવે છે? તો કે વાક્યની અંદર કોઈ ઘટતી વસ્તુ છે, એટલે કે ઘટતું કોઈ વાક્ય છે તમે ભૂલી ગયા છો અને પછી તમને યાદ આવ્યું છે, તો પછી તમે લખો છો અને ચેકચાક કરીને ફરીવાર વાક્ય લખવું. એના કરતા શું કરવાનું? તો કે કોઈ શબ્દ કે કોઈ વાક્ય પછી તમારે શબ્દ મૂકવાનો છે, તો એની નીચે તમે કાક પગ ઘોડી કરી અને આ નિશાન કરી, આ ચિહ્ન કરી અને તમે એ શબ્દ તેની નીચે છે એ લખી શકો છો, જેથી કરીને કોઈ પણ પ્રકારની ચેકચાક છે થાય નહીં. જો મિત્રો આ બાબત વિશેષ છે. શા માટે? તો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે પેપર લખે છે ત્યારે એવી અવારનવાર ભૂલો કરે છે. બરાબર. એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું. માનો કે કોઈ વાક્ય ભૂલાઈ ગયું છે, કોઈ શબ્દ ભૂલાઈ ગયો છે, તમને વાક્યની અંદર લખતી વખતે વચ્ચે એક શબ્દ તમે ભૂલી ગયા છો અને એ શબ્દ તમને પછી યાદ આવ્યો છે, તો શું કરશો? તો કે કાક પગ ઘોડીનું નિશાન કરી એનું ચિહ્ન કરી અને જે શબ્દ પછી તમે શબ્દ ભૂલી ગયા છો એ શબ્દની વચ્ચે તમારે કાક પગ ઘોડીનું નિશાન કરી એ ચિહ્ન કરી અને એ શબ્દ તમે જે ભૂલી ગયા છો એ તમે લખી શકો છો, જેથી કરીને કોઈ પણ પ્રકારની ચેકચાક છે એ થશે નહીં. બરાબર. એટલે લખાણ પણ વ્યવસ્થિત રહેશે. આ નિશાની દર્શાવશો એટલે ખ્યાલ આવી જશે જોવાવાળાને પણ કે આ કાક પગ ઘોડી ક્યારે કરી હશે? તો કે વાક્ય લખતી વખતે કોઈ શબ્દ છે તમે ભૂલી ગયા છો અને હવે તમારે શબ્દ લખવાનો છે, તમને યાદ આવ્યો છે, તો કાક પગ ઘોડી નામનું ચિહ્ન કરી અને પછી તમે નીચે છે એ શબ્દ લખો છો. બરાબર. આપણે એનું ઉદાહરણ પણ જોઈએ. પેલા આપણે જોઈ લઈએ કે કાક પગ ઘોડી કોને કહેવાય? વાક્ય રચનામાં કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય અને પાછળથી યાદ આવે છે. શું કીધું છે? મેં તમને હમણાં જ કીધું કે વાક્યની અંદર તમે કંઈક ભૂલો છો, તમે કંઈક લખતી વખતે તમને યાદ આવ્યું નથી. બરાબર. અને પછી ફરીવાર વાક્ય પૂરું થઈ ગયું, વાક્ય રચના પૂરી થઈ ગઈ, પછી તમને માનો કે કોઈ વાક્ય કોઈ શબ્દ છે યાદ આવે છે, તો કે વાક્ય છે એની અંદર કોઈ પણ પ્રકારની ચેકચાક કરવાની નથી. કાક પગ ઘોડી નામનું નિશાન કરી અને એ શબ્દ તમે એની વચ્ચે છે એ મૂકી શકો છો. બરાબર. કે વાક્ય રચનામાં કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય અને પાછળથી યાદ આવતા કે વાક્ય ફરીથી જાણતા. બરાબર. આપણે આખું વાક્ય વાંચીએ પછી આપણે ખ્યાલ આવે કે વાક્યની અંદર એક શબ્દ છે ભૂલી ગયો છે, તો હવે આ વાક્ય ચેકચાક કરવાની બદલે જે શબ્દ પછી તમે જે શબ્દ ભૂલી ગયા છો એ શબ્દ તમારે કાક ઘોડી જે છે કાક પગઘોડી નામનું ચિહ્ન કરી અને એ શબ્દનો ઉમેરો કરવાનો છે. વાક્ય રચનામાં કોઈ શબ્દ, ફરીવાર જોઈએ, વાક્ય રચનામાં કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય અને પાછળથી યાદ આવતા કે વાક્ય ફરીથી જાણતા. આપણે આખું વાક્ય વાંચ્યા પછી આપણે ખ્યાલ આવ્યો કે આમાં છે આપણે કશું ખૂટે છે, આમાં કશું આપણે ભૂલી ગયા છીએ, એક અક્ષર એક શબ્દ છે એનો જે પણ કઈ ભૂલ થઈ છે. બરાબર. એટલે ચેકચાક કરશું નહીં. ફરીથી જાણતા ખબર પડે છે કે
કોઈ શબ્દ લખવાનો ભૂલાય છે, બરાબર, અને જ્યારે તે શબ્દ તે સ્થાને, બરાબર, જે શબ્દ જે સ્થાને આવે છે, જે શબ્દ પછી આવે છે એની નીચે, બરાબર, તે સ્થાન પર, એટલે જે સ્થાન છે એ સ્થાન પર તમારે કાક પગકોડી નામનું ચિહ્ન છે બનાવવાનું છે, મૂકવાનું છે. ત્યાં કાક પગકોડી છે એ મૂકી અને તમારે છે એ કોઈ શબ્દ ખૂટતો છે, તમે ભૂલી ગયા છો, એ શબ્દ તમે લખી શકો છો. આપણે ઉદાહરણ જોઈ લઈએ તો ખ્યાલ આવે. દાખલા તરીકે જોઈએ કે અમારે ધોરણ 10 માં ખૂબ, જો આ 10 છે એ ભૂલી ગયા છીએ આપણે, બરાબર, એટલે ધોરણ 10 નથી લખ્યું, માનો કે, બરાબર. હાલ આપણે છે આ દૂર કરવાનું છે. અમારે ધોરણમાં ખૂબ મહેનત કરવાની છે, પણ કયા ધોરણની અંદર? તો કે ધોરણ 10 ની અંદર. હવે આ વાક્ય છે, વાક્ય રચના આપણે લખી નાખી છે કે અમારે ધોરણમાં ખૂબ મહેનત કરવાની છે. આપણે એવું લાગ્યું કે આ વાક્ય વાંચતા ખ્યાલ આવ્યો કે હું ધોરણ 10 લખતા તો ભૂલાઈ ગયું છે, બરાબર. વાક્ય રચના વાંચી પછી તમને યાદ આવે છે કે આમાં એક શબ્દ છે એ કંઈક ખૂટે છે, ધોરણ 10 કે 12 તો મેં લખ્યું નથી, બરાબર. તો આ વાક્ય રચના છે મારી યોગ્ય નથી. તો તમે ફરીવાર ઘણા મિત્રો શું કરે છે, વાક્ય આખું ચેક કરે છે અને પછી પાછું નીચે ફરી લખે છે. એવું કરવાનું નથી. ખોટી ચેકચાક કરવી કરતા શું કરશો, તો કે જે સ્થાન પર જે શબ્દ આવે છે એ શબ્દ લખતા તમે ભૂલાઈ ગયો છે, તો એ શબ્દને સ્થાને કાક પગકોડી નામનું તમારે ચિહ્ન કરવાનું છે અને એની નીચે તમારે કોઈ જે પણ કઈ શબ્દ કે વાક્ય ભૂલી ગયા છો એ લખી નાખવાનું. અહીંયા શું આવતું હતું, તો કે ધોરણ 10 આપણે લખીએ, બરાબર, કે અમારે ધોરણમાં ખૂબ મહેનત કરવાની છે. હવે આ વાક્ય વાંચ્યા પછી આપણે ખ્યાલ આવ્યો કે ધોરણ 10 લખતા તમારે ભૂલાઈ ગયું છે. તો આ જે સ્થાન પર, જે સ્થાને તમે શબ્દ લખતા ભૂલી ગયા છો એ સ્થાન પર કાક પગઘોડી નામનું ચિહ્ન કરી અને નીચે લખવાનું કે 10. એટલે ખ્યાલ આવે કે આ વાક્ય રચના લખતી વખતે વિદ્યાર્થીને કશું ભૂલાઈ ગયું છે અને ફરી પાછું યાદ આવ્યું છે, તો એ સ્થાને આપણે કાક પગઘોડી નામનું ચિહ્ન કરશું અને નીચે છે એ શબ્દ આપણે લખીશું, જેથી કરીને કોઈ પણ પ્રકારની ચેકચાક પણ ન થાય. અને આ ચિહ્ન છે એ શું દર્શાવે છે, તો કે કોઈ લખતી વખતે કોઈ વાક્ય રચનાની અંદર કોઈ શબ્દ છે તમને ભૂલાઈ જાય છે અને ફરી પાછો તમારે શબ્દ લખવો છે, કાક પગઘોડી છે સ્થાન તમને ચિહ્ન કરી નાખો તો ખ્યાલ આવે કે આ સ્થાન પર આ શબ્દ છે ભૂલાઈ ગયેલો છે, તેથી કાક પગઘોડી નામનું ચિહ્ન છે એ મૂકેલું છે. અમારે ધોરણ 10 માં ખૂબ મહેનત કરવાની છે, બરાબર. આપણે ધોરણ 10 લખતા ભૂલાઈ ગયું છે, વાક્ય રચના વાંચી પછી ખ્યાલ આવ્યો કે ધોરણ 10 તો મેં લખ્યું નથી, બરાબર. તો શું કરશું, તો કાક પગઘોડી નામનું ચિહ્ન કરી અને નીચે લખી નાખશું કે ધોરણ 10 માં, બરાબર. એટલે ખ્યાલ આવે કે ધોરણ 10 લખે, એટલે કે 10 લખતા છે મારે ભૂલાઈ ગયેલું, બરાબર. એટલે આ ચિહ્ન છે એ મૂકવાનું. પછી જોઈએ લાખા પાદરનો ધણી આજે માં નથી. હવે જો લાખા પાદરનો ધણી, બરાબર, એટલે આ શબ્દ છે આપણે ભૂલી ગયા છીએ. વાક્ય રચના વાંચો તો કે લાખા પાદરનો ધણી આજે માં નથી, બરાબર. લાખા પાદરનો ધણી આજે લાખા પાદરમાં નથી. હવે લાખા પાદર લખતા આપણે ભૂલાઈ ગયું છે, વાક્ય રચના વાંચી પછી ખ્યાલ આવ્યો કે આમાં લાખા પાદર તો લખેલું નથી, બરાબર. એટલે લાખા પાદર જે શબ્દ જે સ્થાને આવ્યો છે, જેના પછી આવ્યો છે, એની નીચે આપણે કાક પગઘોડી નામનું ચિહ્ન કરશું અને નીચે લખી નાખવાનું કે લાખા પાદર. લાખા પાદરનો ધણી આજે લાખા પાદરમાં નથી. આપણે આ લાખા પાદર નામનો જે શબ્દ છે જે એ ભૂલાઈ ગયેલો, બરાબર. એટલે કાક પગઘોડી નામનું ચિહ્ન કર્યું અને એ ચિહ્ન કર્યા પછી, બરાબર, આપણે નીચે એ શબ્દ લખ્યો, એટલે જેથી કરીને ખ્યાલ આવ્યો છે કે આ શબ્દ છે ભૂલાઈ ગયેલો છે ને ફરી પાછો લખેલો છે, બરાબર. એટલે આ ચિહ્ન છે એ દર્શાવી દેતો, કોઈ પણ પ્રકારની ચેકચાક છે કરવી નહીં, બરાબર. પછી ત્યારબાદ છે આપણે કાક પગઘોડી નામનું ચિહ્ન જોયા બાદ હલત ચિહ્ન જોવાનું છે, બરાબર. હલત ચિહ્નની અંદર તમને કહેવામાં આવે કે કોઈ શબ્દ લખવામાં કોઈ અક્ષર અધૂરો આવતો હોય. શું કીધું, કોઈ શબ્દ લખવામાં કોઈ અક્ષરની વાત કરી, અક્ષર છે અધૂરો આવતો હોય, બરાબર. તો કે અક્ષર અધૂરો આવતો હોય છતાં બીજા અક્ષર સાથે
તેને જોડવો ન હોય, શબ્દ અધૂરો આવે છે પણ છતાં બીજા અક્ષર સાથે આપણે શબ્દ છે જોડવાનો ન હોય કે જોડાય તેમ ન હોય, બરાબર, કે જોડવો ન હોય કે જોડાય તેમ ન હોય, ત્યારે તે અક્ષરને અધૂરો કે ખોડો દર્શાવવામાં હલત ચિહ્નનો ઉપયોગ થાય છે, બરાબર, કે તે શબ્દ છે એની અંદર આપણે હલત ચિહ્ન છે દર્શાવવાનું રહેશે. ફરીવાર છે આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે હલત ચિહ્ન કોને કહેવાય? કોઈ શબ્દ લખવામાં, બરાબર, કોઈ માનો કે તમે કોઈ શબ્દ છે એ લખવામાં કોઈ અક્ષર છે એ અધૂરો આવે છે. કેવો આવે છે? અધૂરો. અધૂરો એટલે કે જે તમે ખોડો દર્શાવો છો, બરાબર, કોઈ અક્ષર અધૂરો આવતો હોય છતાં બીજા અક્ષર સાથે તેને જોડવો ન હોય, બીજા અક્ષર સાથે છે આપણે એ અક્ષરને જોડવો નથી, બરાબર, જોડાય તેમ ન હોય અથવા જોડાય તેમ ન હોય અથવા આપણે જોડવો ન હોય ત્યારે તે અક્ષરને અધૂરો કે ખોડો દર્શાવવા માટે હલત ચિહ્નનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે આવું હોય તો ત્યારે આપણે હલત ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે મેં કાક પગગોડી નામની અંદર કીધું, માનો કે તમે કોઈ વાક્ય રચના લખી નાખી છે અને વાક્ય રચના લખ્યા પછી તમને ખ્યાલ આવે છે કે આ સ્થાને આ શબ્દ લખતા ભૂલાઈ ગયેલું છે, તો તમે એ સ્થાને કાક પગગોડી નામનું ચિહ્ન કરી અને એ શબ્દ છે તમે નીચે લખી શકો છો. એવી જ રીતે અહીં શું કીધું છે કે કોઈ શબ્દ લખવાનો કોઈ અક્ષર અધૂરો આવતો હોય છતાં બીજા અક્ષર સાથે જોડવો ન હોય અથવા જોડાઈ શકે તેમ ન હોય ત્યારે તે અક્ષરને અધૂરો કે ખોડો દર્શાવવા માટે હલત ચિહ્નનો ઉપયોગ છે એ થાય છે, બરાબર. એટલે આપણે જોઈ લઈએ દાખલા તરીકે તો કે જેમ કે લખો ત્યારે આપણે હલત ચિહ્નનો ઉપયોગ કરીએ સદભાવ, બરાબર, સદભાવના, અદ્ભુત, સુદગ્રહ, સદગૃહ, સદભાવ, તદભાવ આવા બધા શબ્દ છે લખવામાં તમે નીચે ખોડો છે દર્શાવો છો, બરાબર. શું કીધું? અક્ષર અધૂરો આવતો હોય, જોડવો હોય કે જોડાય તેમ ન હોય ત્યારે આપણે હલત ચિહ્નનો છે એ ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે મોટા ભાગે બધા જ મિત્રોને મેં બધા જ ચિહ્નની માહિતી છે એ આપી દીધી છે, બરાબર. એટલે હવે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે કયા ચિહ્ન જે છે, બરાબર, એનો ક્યારે ઉપયોગ થાય છે. એટલે બધા ચિહ્નો બધા જ વિરામ ચિહ્નની માહિતી મેળવી અને આપણે આજે થોડીક ચર્ચા પણ કરી લઈએ. પહેલા તો મેં તમને અલ્પવિરામ કીધેલું, બરાબર, તો અલ્પવિરામ વિશે પણ માહિતી આપી. અલ્પવિરામ કોને કહેવાય? તો કે વાક્ય છે એની અંદર સહેજ અટકો ત્યારે તમારે અલ્પવિરામ મૂકવાનું. પૂર્ણ વિરામ ક્યારે? તો કે વાક્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તમે પૂર્ણ વિરામ એટલે કે ટપકું છે એ મૂકો છો, બરાબર. અને ઉદ્ગાર ચિહ્ન, મિત્રો ઉદ્ગાર ચિહ્નની અંદર મેં તમને વાત કરી કે ઘણા બધા ભાવો દર્શાવેલા હોય, લાગણીનો હોય, શોકનો હોય, પ્રસંગનો હોય, ઉત્સાહનો હોય, ધિક્કારનો હોય, તિરસ્કારનો હોય, ઓહોનો હોય, વાહનો હોય, આનંદનો હોય, આવા બધા જ ભાવો છે એ દર્શાવેલા હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન છે એને આપણે ઉપયોગ છે એ કરીએ છીએ, બરાબર. ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન, માનો કે તમે પ્રશ્ન કોઈને કરી રહ્યા છો, પ્રશ્ન કરો છો મિત્રો ત્યારે બોલતી વખતે કોઈ ચિહ્ન મૂકવાની જરૂર પડશે નહીં, પણ તમે ગુજરાતી ભાષાનું લખાણ કરો છો ત્યારે તમારે જે ચોક્કસ ચિહ્ન છે એ મૂકવું પડે, બરાબર. માનો કે તમે પ્રશ્નપત્ર છે અથવા જવાબની અંદર તમે કોઈને પ્રશ્ન કરો છો, એવું કોઈ વાક્ય આવ્યું છે તો એની અંદર ચોક્કસ તમારે પ્રશ્નાર્થ ચિહ્ન છે મૂકવાનું. દાખલા તરીકે ધોરણ 12 ની અંદર વાદાત્મક ગદ્ય મિત્રો એવું છે કે જેની અંદર મોટા ભાગે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે, બરાબર. ચિહ્નોનું બાહુલ્ય પણ વધારે હોય છે એટલે ચિહ્નોની માહિતી છે એ જાણવી ખૂબ જરૂરી છે. કે ઉદ્ગાર ચિહ્ન છે ક્યારે મૂકી શકાય? તો કે વાહની ભાવના હોય, ઓહોની ભાવના હોય, શું વાહ, શું રમણીય વનઘાટ, બરાબર, આવા જે ભાવ હોય, આનંદ હોય, કોઈ પ્રસંગ, કોઈ શોક છે, કોઈ આનંદ છે, બરાબર, વાહની ભાવના છે, ધિક્કારની ભાવના છે, બરાબર, ખબરદાર તમે ત્યાં જ ઉભા રહેજો. એટલે આવા જે પણ કઈ શબ્દ છે તમે લખો છો ત્યારે તમે કોઈના પ્રત્યે તિરસ્કાર, ધિક્કારની ભાવના દર્શાવતા હોય, વાહની ભાવના દર્શાવતા હોય, ઓહોની ભાવના દર્શાવતા હોય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્ન છે એ મૂકીએ છીએ. પછી લોપ ચિહ્ન, લોપ ચિહ્નની મેં વાત કરી કે જ્યારે વાક્યનો કોઈ શબ્દ છે એનો લોપ થયેલો હોય, લોપ થવો એટલે કે કોઈ શબ્દ છે અલગ લખાયેલા હોય, બરાબર, ત્યારે આપણે લોપ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. પછી કાક પગ ઘોડીની માહિતી પણ આપી, બરાબર. કાક પગ ઘોડી એટલે કે કોઈ શબ્દ લખતી વખતે
કોઈ વાક્ય રચના લખતી વખતે એની અંદર તમે કોઈ શબ્દ ભૂલી ગયા છો અને એ શબ્દ આપણે ફરીથી લખવાનો છે, ત્યારે આપણે એ શબ્દના સ્થાને કાકપકોડી નામનું ચિહ્ન કરી અને પછી એ શબ્દ છે એ લખીશું, બરાબર. એટલે પછી અર્ધવિરામ. હવે જો અલ્પવિરામ અને અર્ધવિરામ ની અંદર ફરક શું છે? તો કે અલ્પવિરામ એટલે કે સહેજ અટક્યા પછી તમારે અલ્પવિરામ મૂકવાનું છે અને અલ્પવિરામ મૂક્યા પછી અર્ધવિરામ ક્યારે મૂકશો, બરાબર. પૂર્ણ વિરામનો પણ તમને ખ્યાલ છે કે વાક્ય પૂરું થાય ત્યારે તમે પૂર્ણ વિરામ મૂકો છો, કોઈને પ્રશ્ન કરો છો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો છો, બરાબર. હવે જો અર્ધવિરામ એટલે કે સહેજ અટક્યા પછી અલ્પવિરામ આવશે અને એથી વધારે અટકો છો, સહેજ અટક્યાથી થોડા વધારે અને વાક્ય પૂર્ણ થાય એ પહેલા અર્ધવિરામ છે તમારે મૂકવાનું રહેશે, બરાબર. લઘુરેખાની પણ વાત કરી મેં તમને 2.5 અને ગુરુરેખા 2 મીટર, બરાબર. એટલે આવી જે પણ કાંઈ ચિહ્ન છે આડો લીટો તમે દર્શાવો છો એ લઘુરેખા અને ગુરુરેખા. પછી હલત ચિહ્ન, બરાબર. હલત ચિહ્નની માહિતી પણ મેળવી કે કોઈ શબ્દ છે એને લખવામાં કોઈ અક્ષર કે કોઈ વાક્ય છે એ જોડો હોય અથવા જોડાય તેમ ન હોય, બરાબર. ત્યારે આપણે હલત ચિહ્ન એટલે કે જે ખોડો દર્શાવીએ છીએ, બરાબર, એને હલત ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. પછી એન્જન ચિહ્ન, એન્જન એટલે કે મેં તમને કીધું કે અમદાવાદ શહેર છે, બરાબર. એની માહિતી પણ આપણે મેળવીએ. મેં લખ્યું કે અમદાવાદ શહેર. પછી આપણે નીચે લખવું છે સુરત શહેર. ત્યારે આપણે શહેર નીચે નહીં લખીએ, શું કરશું? એન્જનની ચિહ્ન છે મૂકશું, પછી લખશું કે ભાવનગર શહેર, બરાબર. એનો મતલબ એવો થાય કે જે શબ્દ છે એ સમાન દર્શાવે છે, આ શબ્દ અહીંયા આવે છે તો એ શબ્દ ફરીવાર લખવાની જરૂર નથી, ત્યારે આપણે એન્જન ચિહ્ન છે એ મૂકીશું, બરાબર. એટલે કે અમદાવાદ શહેર ને સુરત શહેર ને ભાવનગર શહેર ને વડોદરા શહેર, એમાં શહેર લખવાની જરૂર નથી. શહેરો છે એના નામ અલગ છે પણ શહેર શબ્દ છે એક આવે છે તો એની નીચે આપણે છે એન્જન શબ્દ છે એટલે કે એન્જન ચિહ્ન છે એ મૂકીશું, બરાબર. ત્યારબાદ સિંગલ અવતરણ ચિહ્નની માહિતી મેળવી. ડબલ અવતરણ ચિહ્ન ક્યારે આવે, સિંગલ અવતરણ ચિહ્ન ક્યારે આવે, બરાબર. કે કોઈક બોલેલા શબ્દ છે એના ઓલામાં દર્શાવવાના હોય એના શબ્દની અંદર, ત્યારે છે એ આપણે જે પણ અવતરણ ચિહ્ન છે એ મૂકીએ છીએ. પછી તિર્યક ચિહ્નની પણ માહિતી મેળવી, બરાબર. તિર્યક ચિહ્ન ક્યારે આવે, પછી કૌંસ છે એની પણ માહિતી મેળવી. એટલે કે કૌંસની અંદર એટલે કે વિશેષતા કોઈ બાબત દર્શાવવાની હોય ત્યારે આપણે કૌંસની અંદર કેટલીક બાબતોનો સમાવેશ કરતા હોઈએ, બરાબર. એટલે આવા ચિહ્ન છે મિત્રો ઘણી બધી વિશેષતા દર્શાવે છે અને એ વિશેષતાથી જ આપણું ગુજરાતીનું લખાણ એકદમ સચોટ થાય છે, બરાબર. એટલે આવા ચિહ્ન ક્યાં અને કેવી રીતે મૂકવા, બરાબર, એ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે હું માનું છું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીએ પોતાના ચિહ્ન વિશેની માહિતીની નોંધ કરી હશે કે જેથી કરીને આગળ પણ તમને ખ્યાલ આવે કે ગુજરાતી ભાષાનું લખાણ કરો છો તો એની અંદર કેટલીક બાબતો ઘટતી છે, બરાબર. કેટલાક ચિહ્ન વિશે આપણને માહિતી પણ નથી, ક્યાં અને કેવી રીતે કેવા ચિહ્ન મૂકવા, બરાબર, એ ખ્યાલ ન હોય. એટલે આપણે છે નોંધ હોય તો આપણે તમારી બુક ખોલી અને તમે જોઈ શકો છો કે પૂર્ણ વિરામ ક્યારે આવે, અલ્પ વિરામ ક્યારે આવે, અર્ધ વિરામ, લઘુ વિરામ, ગુરુ વિરામ, બરાબર. હલત ચિહ્ન, લોપક ચિહ્ન, લોપ ચિહ્ન, આ બધા ચિહ્ન ક્યારે અને કેવી રીતે મુકાય એ તમને સામાન્ય રીતે ખ્યાલ આવે, બરાબર. એટલે બધા ચિહ્નની માહિતી છે એ આપણે પૂરી થાય છે, બરાબર. એટલે ચિહ્નની માહિતી પાયાની બાબત છે, કારણ કે ગુજરાતીનું લખાણ કરશો, બોર્ડનું પ્રશ્નપત્ર લખશો એટલે આપણે સામાન્ય છે કે બધા વિદ્યાર્થી કહેવાના કે ભાષાકીય ભૂલો બહુ જ ખૂબ જ નીકળે છે. હા, લખાણની અંદર પણ ઘણી બધી ભૂલો હોય પણ એની અંદર એક ચિહ્નનું મહત્વ પણ વિશેષ છે, કારણ કે ચિહ્ન છે એ ઘણું બધું કહી જાય છે. ચિહ્નની અંદર ઘણા બધા ભાવો છે એ દર્શાવેલા હોય, બરાબર. એટલે આ કરવું ખૂબ આવશ્યક છે અને આપણા માટે જરૂરી છે, બરાબર. એટલે હાલ બધા જ ચિહ્નની માહિતી પૂર્ણ થાય છે. હવેના ક્લાસની અંદર કંઈક આપણે આગળ વિશેષ એક મુદ્દો ભણીશું, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીએ પોતાની નોંધ છે એ બધા ચિહ્ન વિશે મેળવી લીધી છે અને એ હું માનું છું ત્યાં સુધી નોંધ પણ કરી હશે, બરાબર. જેથી કરી તમે તમારી નોંધ ખોલો ત્યારે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે એન્જન ચિહ્ન ક્યારે મુકાય, કાક પગ ગોળી ક્યારે મુકાય, બરાબર. જો આપણને ખ્યાલ સામાન્ય રીતે નહીં હોય તો આપણે છે કોઈ ચિહ્ન ક્યાં અને કેવી રીતે મૂકવું આપણને ખ્યાલ હશે નહીં, બરાબર. નમસ્તે વિદ્યાર્થી, આગળની માહિતી છે હવેની ક્લાસની અંદર આપણે એક નવો મુદ્દો છે એ ભણીશું.